લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ચૈત્ર વદ 5મ સોમવાર, તારીખ 29/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શાંત સ્વભાવ રાખીને આગળ ચાલશો તો ઘણા બધાના સાથ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન. અને મિત્રો, આજના જન્મેલા બાળકો છે ને સ્વભાવે શાંત પણ માનસિક રીતે ખૂબ જ મજબૂત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, આજના જમાનામાં છે ને માણસ એટલા માટે દુઃખી છે કે માણસને સુખી થવું નથી, સુખી દેખાવું છે. આ ધ્યાન રાખજો. ને એટલા માટે એ દુઃખી થાય. એને એમ છે ભાઈ, હું બાજુવાળાને ખબર નથી પડતી કે હું સુખી છું. અરે ભાઈ, તમે સુખી છો પણ એના માટે દુઃખી થવાની જરૂર નથી ને. આપણે સુખી થવું નથી, સુખી દેખાવું છે. કારણ કે લોન પર ગાડી લેવી છે, લોનનો હપ્તો ભરાતો નથી ને પછી દુઃખી થઈએ. બાજુવાળાને એમ કે આની પાસે તો ગાડી છે, એ આપણે સુખી દેખાવાનો ઢોંગ કર્યો, સુખી રહેવાનું નહીં. આ બધી બાબતોમાંથી દૂર થાવ, ચોક્કસ તમે સુખી થઈ શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હવે રસોડી થાય ને, રસોડી ખબર, તો તે સમયે શું કરવું જોઈએ? રાઈ અને મરી આ બેનું ચૂરણ કરવું જોઈએ. ઘીમાં લસોડીને એ લગાડવું જોઈએ, એનાથી રસોડી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈ પણ કામમાં આપણો ઉદ્દેશ્ય સરળ અને શુભ હોવો જ જોઈએ. કારણ જો આપનો ઉદ્દેશ્ય શુભ નથી ને તો આપનું જ્ઞાન પણ એ પાપ બનીને પોકારે છે. આપણે જેના માટે કામ કરીએ, જે ઉદ્દેશ્યથી કામ કરીએ છીએ, એ હંમેશા શુભ હોવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે કોઈ પણ જે સારી તક હોય ને એને ઝડપી લેશો તો તમારા મનમાં રહેલા ઓરતાઓ તમે પૂરા કરી શકશો. આજે કોઈકની સાથે પ્રેમની બાબતમાં આપણે નવું પુષ્પ ખીલાવી શકીએ છીએ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો પણ અને સાચવીને ચાલવાનો પણ. આજે મિત્રો તરફથી સારો લાભ મળે. આજે છે ને જેટલી અપેક્ષાઓ ઘટાડશો એટલો ફાયદો મોટો મળે. આપણે અપેક્ષાઓ વધારીએ જ ને ત્યારે આપણા મનની વેદનાના કડવા ઘૂંટ આપણે પીવા પડે છે. આજે સંજોગો અનુકૂળ બનાવવા માટે ધીરજ રાખશો તો પરિણામ પણ સારું મળે. મિથુન રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે થોડાક પ્રયત્ન વધારશો તો ફળદાયી પરિણામ મળે. આજે કૌટુંબિક કે સામાજિક બાબત અંગે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં, નોકરીમાં પ્રગતિ, પરંતુ બીજા સામાજિક સંબંધોમાં લાગણી ઘવાતી હોય એવો અનુભવ થાય. મિત્રો, આજે કર્ક રાશિવાળાએ કલ્પનાની પાંખ પર ઉડવાનું નથી અને આનાથી દૂર રહેશો તો ઘણી બધી સાર્થકતા મેળવી શકાય. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે ઘણા બધા અંતરાયોને પાર કરીને તમે તમારી મંજિલ તરફ આગળ વધી શકશો. આજે આપણા નજીકના સ્વજનો આપણને સારો સહકાર આપે. કન્યા રાશિવાળા માટે આજે દિવસ થોડો સમજીને વિચારીને શરૂ કરવાનો છે ભાઈ.
આજે છે ને તમારી જૂની કાર્યપદ્ધતિને બદલવી પડે તો બદલી નાખજો, કારણ કે આજનું કામ પૂર્ણ કરવા માટે કદાચ કોઈ નવી રીત અપનાવવી પડે તો અપનાવી લેજો. આપણે કામથી મતલબ રાખશું કે ભાઈ આપણું કામ પૂર્ણ થાય. આજે બીજી એક શક્યતા છે, એ પેલી બે બાજુની શક્યતા છે. કોઈ ઉપાધિ આવી પણ શકે છે ને કોઈ ઉપાધિને આપણે ટાળી પણ શકીએ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવાનો હોય તો સાચવીને કરવાનો. આજે અંગત અને બીજી માનસિક બેચેની, આ બધામાંથી બહાર આવવા માટે આપણે ધીરજ રાખીને ચાલવું પડશે. આજે જેટલા સકારાત્મક વિચારો સાથે ચાલશો એટલો સારો ફાયદો જરૂર મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિલકતની બાબતમાં કોઈ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે આરોગ્યની કાળજી લેજો, નહીં તો ત્યાં નાની મોટી તકલીફો આવી જાય. અને મિત્રો આજે આર્થિક બાબતમાં કરજો વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. અને એક છેલ્લી બાબત, તમારા સ્વભાવ પ્રમાણે કોઈ પણ નજીકના સ્વજન સાથે આજે વાદ વિવાદ નહીં કરતા. ધનરાશિવાળાએ આજે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો. આજે તમારો માનસિક તણાવ વધી શકે છે. આજે સકારાત્મક વિચારો તમને ગૃહસ્થ જીવનમાં અને વ્યાપારિક કામોમાં સારી સફળતા અપાવશે. મકર રાશિવાળાએ આજે ખૂબ સાવધાનીપૂર્વક દિવસની શરૂઆત કરવાની, અને ખાસ કરીને ધંધાકીય કામોમાં પૈસાની લેવડ દેવડ, પ્રવાસમાં વાહન ચલાવવામાં, આ બધી જગ્યાએ તમારે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. કુંભ રાશિવાળાએ આજે ધીરજ ગુમાવવાની નથી. આજે તમને મળનારા ફાયદાઓમાં વિલંબ થતો દેખાય છે, તો આજે વિલંબ થાય તો ધીરજ રાખજો. ઉતાવળ કરીને લાભ મેળવવાનો પ્રયત્ન બિલકુલ નહીં કરતા. આજે સ્વજનો સાથે થોડો નજીક આવવાનો પ્રસંગ બની શકે છે. મીન રાશિવાળા માટે આજે પૈસાની બાબતમાં સાચવીને ચાલવાનું છે. આજે ખોટી જગ્યાએ તમારું ધન વપરાઈ શકે છે. આજે મનની મુરાદ મનમાં ન રહી જાય એની કાળજી પણ અવશ્ય રાખજો. આજે છે ને તમને પુરુષાર્થની જરૂર પડે, તમારી અભિવ્યક્તિની જરૂર પડે, તો ચોક્કસ આજે ખૂબ સંભાળીને થોડીક પેલી ઠાવકાઈ બતાવીને આગળ ચાલશો ને તો ફાયદો જરૂર થાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.